તો હવે જૈનોલોજી 1 બુકમાં સૌથી પહેલા આપણે અનુક્રમણિકા જોઈએ છીએ, ઇન્ડેક્સ. તો આ ઇન્ડેક્સથી પહેલા આપણે જોઈએ છીએ તો સમ્યક્ત્વનો પાયો આ ટોપિક બતાવેલું છે, બરાબર. તો આપણે એવું પ્રશ્ન થયું હશે ને કે આ પેજ અનુક્રમણિકાની આગળ, ઇન્ડેક્સની આગળ શા માટે રહેલો હશે? કારણ કે નોર્મલી ઇન્ડેક્સની પાછળથી જ બધા ટોપિક સ્ટાર્ટ થાય ને, તો અહીંયા આવું કેમ? તો હવે એમાં રહસ્ય શું છે? રહસ્ય એ છે કે સમ્યક્ત્વ વિના જે પણ ભણેલું જ્ઞાન હોય ને, તો તેને સમ્યક જ્ઞાન જ નહીં કહેવાય. એટલે અહીંયા સમ્યક્ત્વનું મહત્વ બતાવવામાં આવેલું છે કે સમ્યક્ત્વ વિનાનું જે પણ જ્ઞાન, જે પણ સમ્યક જ્ઞાનના જે પણ ટોપિક્સ છે આગળના, તો સમ્યક્ત્વ વિના જે પણ ભણશું ને જ્ઞાન, તો તેને સમ્યક જ્ઞાન જ નહીં કહેવાય, પણ તેને શું કહેવાય? અજ્ઞાન જ કહેવાશે, જે આપણને તારનારું આગળ બનશે નહીં. એટલે સમ્યક્ત્વની ગેરહાજરીમાં જે પણ પ્રાપ્ત થયેલું જ્ઞાન હોય ને, તો તેને શું કહેવાય? સમ્યક્ત્વની ગેરહાજરીમાં પ્રાપ્ત થયેલા જ્ઞાનને અજ્ઞાન અથવા તો મિથ્યા જ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનને સમ્યક જ્ઞાન નહીં કહેવાય. તો આ કેમ? તો એ આપણા મગજમાં બરાબર હમણાં બેસશે નહીં, પણ એ બરાબરથી આપણે સમજીશું. કારણ કે આ બેઝ છે, આ મૂળ છે, એના વગર આપણે જો આગળ વધશું તો પછી જેમ આપણે કહ્યું કે સમ્યક્ત્વ વગરનું જ્ઞાન તે કેવું? મિથ્યા જ્ઞાન, અજ્ઞાન કહેવાય. તો કેવી રીતે એ આપણે સમજીશું? તો સમ્યક જ્ઞાનની વ્યાખ્યા શું છે? તો સમ્યક જ્ઞાનની જો વ્યાખ્યા આપણને ખબર હોય ને, તો એની અંદર જ આપણને આન્સર આવી જશે. તો સમ્યક જ્ઞાનની વ્યાખ્યા શું છે? સમ્યક દર્શન સહિતનું જ્ઞાન, તો તેને જ સમ્યક જ્ઞાન કહેવાય છે. સમ્યક જ્ઞાનની વ્યાખ્યા શું છે? સમ્યક દર્શન સહિતનું જ્ઞાન. સમ્યક દર્શન એટલે કે સાચી માન્યતા. તો સાચી માન્યતા સહિતનું જ્ઞાન, તેને જ સમ્યક જ્ઞાન કહેવાય છે, બરાબર. આ વ્યાખ્યા મગજમાં એકદમ પ્રોપરલી ફિટ બેસાડી દેજો. તો હવે એ કેવી રીતે? તો એ આપણે સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીશું. તો હવે સમજો કે એ જે અભવીનો જીવ હોય ને, તો અભવીનો જીવ એ ગણધર ભગવંત દ્વારા જે રચના કરેલી હોય ને, દ્વાદશાંગી જે છે, તો તે એ ગણધરકૃત હોય, ગણધર ભગવાન દ્વારા રચિત હોય છે. તો એ સાક્ષાત ગણધર ભગવાન દ્વારા રચિત દ્વાદશાંગીમાંથી જો કોઈ અભવીનો જીવ એ 11 અંગ સાથે સાથે 9.5 પૂર્વ જેટલું જ્ઞાન ભણી લે. કેટલું જ્ઞાન? દ્વાદશાંગીમાં કેટલા અંગ હોય? 12 અંગ હોય છે. તો 12 અંગમાંથી 11 અંગ પ્લસ 9.5 પૂર્વ જેટલું જ્ઞાન, આટલું વિશાળ જ્ઞાન જો એ ભણી લે અભવીનો જીવ, છતાં પણ એની પાસે સમ્યક્ત્વની હાજરી ન હોય, તો પછી તે જ્ઞાનને પણ સમ્યક જ્ઞાન નહીં કહેવાય, પણ તેને શું કહેવાય? મિથ્યા જ્ઞાન જ કહેવાશે, એને અજ્ઞાન જ કહેવાશે. અને આ અભવીના જીવ માટે આ 11 અંગ પ્લસ 9.5 પૂર્વ જેટલું જ્ઞાન જે છે ને, તો એ માત્ર ઇન્ફોર્મેશન રૂપ જ બનીને રહેશે, પણ એને એ કાંઈ મોક્ષ નહીં અપાવશે આગળ. આ એક એક્ઝામ્પલથી આપણે સમજ્યા. હવે બીજો એક્ઝામ્પલથી આપણે સમજો. આ એકદમ બેઝિક છે અને એકદમ ઇમ્પોર્ટન્ટ છે, તો બધા ધ્યાનથી સાંભળજો અને એકદમ મગજમાં ફિટ બેસાડી દેજો કે સમ્યક્ત્વનું અહીંયા મહત્વ શું છે. તો તે જ બતાવવા ગુરુદેવે અહીંયા બુકની સંકલન કરવામાં આવેલી છે, તો ઇન્ડેક્સથી આગળ જ મૂકેલું છે આ પેજ. વિચારો કેટલી વિચારકતા એમની. તો હવે આ રહસ્ય પણ સમજવાનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે આ બીજા એક્ઝામ્પલથી સમજીશું. હવે એક દ્રષ્ટાંત છે આપણા શાસ્ત્રમાં. હવે એ ગુરુ ભગવંત હતા, તો એ પોતાના શિષ્યોને 14 પૂર્વની વાંચના આપતા હતા. 14 પૂર્વની વાંચના પોતાના શિષ્યને આપતા હતા. તો ત્યારે શું થયું? એ વખતે એક માછીમાર એ બહારથી જઈ રહ્યો હતો, માર્ગમાંથી પસાર થઈ રહ્યો હતો, તો એની કાનમાં આ વાત પડી ગઈ. તો એ વખતે એ ઊભા રહીને સાંભળવા ઊભો રહી ગયો. તો એ વખતે શું ચાલી રહ્યું હતું કે સમૂર્છિમ માછલાઓ હોય ને, સમૂર્છિમ એટલે કે શું? કે જે માતા પિતાના સંયોગ વગર જેમની ઉત્પત્તિ થાય, એટલે અમુક સંયોગોનું મિશ્રણ થાય,
અમુક કન્ડિશન્સ, વાતાવરણના અમુક કન્ડિશન્સ અથવા તો અમુક ચીજોનું મિશ્રણ થાય તો એ વખતે જે ઉત્પન્ન થાય માતા પિતાના સંયોગ વગર, તો તેને સમૂર્છિમ કહેવાય છે જીવો. તો સમૂર્છિમ માછલાઓને કેવી રીતે ઉત્પન્ન કરવું, કેવા સંજોગોમાં ઉત્પન્ન થાય, તો તેની વિશે વાંચના ચાલતી હતી. તો ત્યારે આ માછીમારે બરાબરથી એ ઉભા રહીને સાંભળી દીધું અને પછી એણે શું કર્યું, એના જ અનુરૂપે એને શું કર્યું, એવી એવી વસ્તુઓનો સંજોગ કર્યો, મિશ્રણ કર્યો, જેનાથી ઘણી બધી માછલીઓ ઉત્પન્ન થઈ ગઈ અને એનું પાછળ આટલા બધા પંચેન્દ્રિય સમૂર્છિમ માછલાઓની એણે હિંસા કરી અને એનો ધંધો ધમધોકાર ચાલી પડ્યું. પછી આ વાર્તામાં આગળ શું થયું તો એ હમણાં આપણે વાત નહીં કરશું, પણ આટલું દૃષ્ટાંતથી સમજાવવાનું આપણને શું છે, આપણને સમજવાનું શું છે અહીંયા, કે સમ્યક્ત્વની ગેરહાજરીમાં રહેલા જે આ માછીમાર છે એની અંદર સમ્યક્ત્વની ગેરહાજરી છે. તો આ સમ્યક્ત્વની ગેરહાજરીમાં રહેલા આ માછીમારે શું ગ્રહણ કર્યું, જે 14 પૂર્વની વાંચના એટલે કે સાક્ષાત તીર્થંકર ભગવંતો દ્વારા જે રચિત જ્ઞાન હતો તો એને સાંભળ્યો ને એને જ એને ગ્રહણ કર્યો. પણ આ જ જ્ઞાન એ માછીમાર માટે એ સમ્યક જ્ઞાન રૂપે એ પરિણમ્યો નહીં, પણ એ જ્ઞાન આ માછીમાર માટે મિથ્યા જ્ઞાન મિથ્યા જ્ઞાન તરીકે એ ટ્રાન્સફોર્મ થઈ ગયો. બરાબર. અને આ મિથ્યા જ્ઞાનનો ઉપયોગ કરીને આ માછીમારે શું કર્યું, આગળ પંચેન્દ્રિય માછલીઓનું ઉત્પત્તિ કરીને ઘોર હિંસા કરી અને ચીકણા કર્મોનો બંધ કર્યો. અને આગળ આ મિથ્યા જ્ઞાન એના માટે દુર્ગતિમાં ધકેલનારું બનશે. એ મોક્ષ તો એને અપાવી જ નહીં શકશે. તો અહીંયા આ દૃષ્ટાંતથી આપણે શું શીખ્યા, કે સમ્યક્ત્વની ગેરહાજરીમાં મિથ્યાત્વ તો રહેલું હોય છે જીવમાં. સમ્યક્ત્વની ગેરહાજરી હોય એટલે શું હોય, શેની હાજરી હોય, મિથ્યાત્વની હાજરી હોય જીવમાં. અને સમ્યક્ત્વના સહિતના જ્ઞાનને શું કહેવાય, સમ્યક જ્ઞાન કહેવાય. બરાબર. સમ્યક્ત્વના સહિતના જ્ઞાન ને સમ્યક જ્ઞાન કહેવાય. પણ મિથ્યાત્વની હાજરીમાં રહેલા જ્ઞાનને શું કહેવાય, મિથ્યા જ્ઞાન કહેવાય. એટલે એ પાત્ર ઉપર ડિપેન્ડન્ટ છે, એમાં સમ્યક્ત્વની હાજરી છે કે નથી. બરાબર. એટલે આટલું આપણે ક્લિયર કરી દીધું. એટલે અહીંયા સમ્યક દર્શનનું ઇમ્પોર્ટન્સ કેટલું છે તે આપણે જોયું. અને સમ્યક દર્શન, સંકિત, સમ્યક્ત્વ આ બધા જે પણ વર્ડ્સ આવે છે તો તે બધા એક સેમ જ છે, સિનોનિમ્સ છે. અને અહીંયા એટલે જ અહીંયા આપણે આ બુકમાં પણ ગુરુ ભગવંતોએ આપણને સમ્યક્ત્વનું મહત્વ દર્શાવવા માટે જ આ સમ્યક્ત્વના વિષયને બીજા બધા જ સમ્યક જ્ઞાનના ટોપિક્સથી આગળ પહેલા સૌથી આગળ મૂક્યું છે. કારણ કે આટલું બધું ભણી લીધા બાદ પણ જો સમ્યક્ત્વ નહીં હશે તો આ જ્ઞાન આપણા માટે તારનારું બની નહીં શકશે, પણ માત્ર કેવું ઇન્ફોર્મેશન રૂપ બનીને રહેશે. એટલે જ આ જૈનોલોજી ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો એની ઇમ્પોર્ટન્સ આપણે જાણવું બહુ જરૂરી છે. આજે આગળ શાસ્ત્રકાર ભગવંતો એમ પણ કહે છે કે સમ્યક દર્શન વિના જે પણ તપ જપ કરવામાં આવે તો તે પણ તારનારા નથી બનતા. હવે આજ સુધી કેટલી વખત આપણે ચારિત્ર ગ્રહણ કર્યું હશે? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જેટલી વખત ચારિત્ર ગ્રહણ કર્યું હશે ને તો એટલા રજોહરણનું ભેગા કરીને ઢગલા કરવામાં આવે તો મેરુ પર્વત જેટલો મોટો ઢગલો બની જાય છે. એટલે આટલી વખત આપણે દીક્ષા લીધી છે આજ સુધી, તો પણ શા માટે આપણને હજી સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ ન હતી? તો એનું એ જ રીઝન છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ આપણને એના ઉપર આપણે લક્ષ્ય કર્યો જ નથી. બરાબર. અને અભવીનો જીવ હોય ને તો એ પણ આટલા હાઈ લેવલનું ઉત્કૃષ્ટ ચારિત્રનું ધર્મનું પણ પાલન કરે ને, કે માખીની પાંખ પણ ડૂબે નહીં એટલું ઉત્કૃષ્ટ લેવલનું આવા ઉત્કૃષ્ટ ક્રિયા એ પાલન કરે અને એવું ચારિત્ર ધર્મ પાલન કરે છતાં તેઓ મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતા. કારણ કે એની અંદર સમ્યક્ત્વની હાજરી રહેલી જ નથી. માત્ર નવગ્રહવ્યક સુધી જઈને એ અટકી જાય છે. બરાબર. વળી આગળ સમ્યક દર્શન તે આટલું મહત્વનું છે કે તે લીધા વગર
સમ્યક દર્શનના જે પણ વ્રત છે તો એ વ્રત ઉચ્ચારણ વગર દીક્ષા પણ લેવાતી નથી. એટલે દીક્ષાના જે પણ વિધિ હોય છે તો એમાં 5 મહાવ્રતનો સ્વીકાર કરવામાં આવે છે. તો એની આગળ સમ્યક્ત્વ વ્રતનો સ્વીકાર કરવામાં આવે છે સૌથી ફર્સ્ટ. અને એને 1 2 3 કઈ કરીને નંબર પણ નથી આપેલો. હવે આપણે આપણા અતિચારમાં પણ જોયું હશે, શ્રાવકના જે લઘુ અતિચાર બૃહદ અતિચાર હોય છે એની અંદર પણ આપણે જોયું હશે કે આ 12 વ્રત વગેરે છે તો એની આગળ જ સમ્યક્ત્વ વ્રતનું આગળ એના અતિચારો લખેલા હોય છે. એટલે સમ્યક્ત્વના શુદ્ધિકરણ માટે અતિચારો લખેલા હોય છે. એ પણ 12 વ્રતની આગળ એને કોઈ નંબર આપેલું નથી, કારણ કે એ અન્ડરસ્ટુડ છે. સમકિત શું કહેવાય છે? સમકિત મૂળ 12 વ્રત. સમકિત શું છે? મૂળ છે. આ 12 વ્રતોનું આ મૂળ છે. મૂળમાં જ સમકિત ન હશે તો આખું ઝાડ રૂપી ધર્મ કેવી રીતે પરિણમશે? ઉગશે જ કેવી રીતે? તો એવી જ રીતે પંચમહાવ્રતમાં પણ પહેલા સમ્યક્ત્વ વ્રત લેવામાં આવે છે. એટલે સમ્યક્ત્વ સહિતના 5 મહાવ્રત એવી રીતે હોય છે. માત્ર 5 વ્રત કઈ મહત્વના નથી, પણ સમ્યક્ત્વ એ મૂળમાં હોવું જરૂરી છે. બરાબર? તો એ આપણે સમજ્યું. હવે શાસ્ત્રકાર ભગવાન તો એમ પણ કહે છે કે આપણે આ સુધી જેટલા પણ ભવો કર્યા છે તો એ બધા ભવો કેવા કહેવાય? નિરર્થક કહેવાય છે. એ ગણતરીમાં જ લેવાતા નથી. પણ સમ્યક દર્શન એક વખત સ્પર્શી જાય છે એની પાછળ જ આપણે ભવોની ગણતરી સ્ટાર્ટ થઈ શકે છે. એટલે સમ્યક દર્શન એક વખત સ્પર્શી જાય એની પાછળ જ આપણા ભવોની ગણતરી સ્ટાર્ટ થાય છે. એના પછી જ એ કાઉન્ટ થાય છે. એટલે એનું મિનિંગ સમજો કે આગળ જેટલા પણ ભવો કર્યા સમ્યક્ત્વની ગેરહાજરીમાં તો એ બધું યુઝલેસ છે, નિરર્થક થયું આપણું ભમવાનું. એટલે કેટલું ઇમ્પોર્ટન્ટ હશે. આપણે નયસારનું પણ મહાવીર સ્વામી ભગવાનનું જે જીવ હતું નયસાર, તો નયસાર એ ભવ પામ્યા એનાથી પહેલા કેટલા ભવો કર્યા હશે એનું કઈ ગણતરી કઈ બુકમાં છે? કઈ મળ્યું છે ક્યાં પણ? એનું કઈ મિનિંગ જ નથી. પણ જ્યારે નયસારનું ભવ કર્યું અને એની અંદર એમને સમ્યક દર્શનનું સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો ત્યારથી જ એ ફર્સ્ટ ભવ ગણાય છે. મહાવીર સ્વામીનું પણ વિચારો. એટલે પ્રભુનું પણ એ ફર્સ્ટ ભવ ત્યારથી ગણાય છે જ્યારથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો તે એ આપણા બધા માટે એપ્લિકેબલ બને છે. અને જ્યારે એ એક વખત પણ સમ્યક દર્શન આપણને સ્પર્શી જાય એના પછી આપણો કેટલા ભવોની એટલે ભવ કેટલા બાકી રહે? માત્ર અર્ધ પૂતગલ પરાવર્તન કાળ જ બાકી રહે છે ભમવાનું. એ મેક્સિમમ છે. પણ મિનિમમ આપણા ઉપર છે, આપણા પુરુષાર્થ ઉપર છે. જે સમ્યક્ત્વના જે લક્ષણો હોય છે તો તે આપણામાં જો પ્રગટી જાય, જે સમ્યક્ત્વના જે 5 લક્ષણ છે વગેરે જે પણ છે, તો આગળ આપણે પુરુષાર્થ કરતા કરતા જો આપણે પુરુષાર્થની ઉપર ડિપેન્ડન્ટ છે કે આપણે કેટલા મિનિમમ ભાવમાં આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ, તે આખો ને આખો આપણા પુરુષાર્થ ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે મેક્સિમમ ભમવાનો ટાઈમ કેટલું બાકી રહે જીવનું? અર્ધ પૂતગલ પરાવર્તન કાળ. પછી આગળ ઓછા ભાવ કેટલા છે તો એ આપણા હાથમાં છે. એટલે આપણા પુરુષાર્થ ઉપર છે પછી. બરાબર? એટલે આગળ જેટલો પણ ધર્મ સમ્યક દર્શનની ગેરહાજરીમાં જેટલો પણ ધર્મ કર્યો તે બધો એક અપેક્ષા અધર્મ જ કહેવાય. કારણ કે એ સમ્યક્ત્વની હાજરીમાં નથી કરેલું. એટલે દાન, શીલ, તપ, ભાવ બધું ઉત્કૃષ્ટ રીતે પણ જો કરે તો ઉત્કૃષ્ટ દાન, શીલ, તપ, ભાવ પણ જો કરે તો પણ એ મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતો. કારણ કે ધર્મરૂપી જે વૃક્ષ છે તો એનું મૂળ જ છે સમ્યક્ત્વ. જો સમ્યક્ત્વ એ મૂળમાં જ ન હોય તો ધર્મનો વૃક્ષ પણ ઉગી નહીં શકશે. બરાબર? સમ્યક્ત્વ એક વખત સ્પર્શી જાય તો આપણો મોક્ષ તો નક્કી થઈ જ જાય છે. એટલે સ્ટેમ્પ લાગી જાય છે. એટલે એના પ્રાપ્તિ માટે આપણને સતત પુરુષાર્થ અને પ્રયત્ન કરતા રહેવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને વળી બીજો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ શું છે? શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય એનું મિનિંગ શું સમજવાનું? ઓટોમેટિકલી સમ્યક જ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ જાય છે. એટલે એ બંને સાથે સાથે જ હોય. એક હોય તો બીજો હોય, એક ન હોય તો બીજો પણ ન હોય. સમ્યક દર્શન ન હોય તો સમ્યક જ્ઞાન પણ ન હોય, અને સમ્યક દર્શન હોય તો
કમ્પલસરી સમ્યક જ્ઞાન પણ હોય છે એ સમજી લેવાનું. બરાબર. અને પછી આગળ જો સમ્યક આચરણ કરવામાં આવે તો સમ્યક એને શું કહેવાય? સમ્યક ચારિત્ર એમ કહેવાય છે. અને આ ત્રણે ત્રણ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ ત્રણે ત્રણ શું કહેવાય છે? એ મોક્ષ માર્ગ કહેવાય છે. તત્વાર્થ સૂત્રમાં આવે છે પહેલી જ ગાથામાં, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એટલે કે આ જ મોક્ષ માર્ગ છે. આ ત્રણે છોડીને કોઈ ચોથો મોક્ષ માર્ગ નથી, કે કોઈ બાયપાસ કે શોર્ટકટ કે લોંગ કટ કે કોઈ પણ કટ, એવું કોઈ પણ માર્ગ નથી. માત્ર ને માત્ર આપણને જો મોક્ષ સુધી પહોંચવાનું છે તો એને સ્કીપ કર્યા વગર જવાશે જ નહીં. આ ત્રણે ત્રણની આરાધના કરવી જરૂરી છે, તો તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે. હવે ઉત્તરાધ્યાયન સૂત્રમાં પણ મહાવીર સ્વામી ભગવંતે 4 અત્યંત દુર્લભ વસ્તુ બતાડી છે. તો એની અંદર એટલે દુર્લભ વસ્તુ એટલે કે શું હોય? કે જે ઇઝીલી પ્રાપ્ત આપણે નહીં કરી શકીએ. બરાબર, ઇઝીલી આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ ને દુર્લભ વસ્તુ કહેવાય. તો સૌથી પ્રથમ છે મનુષ્ય ભાવ, બીજું છે જીનવાણી શ્રવણ, ત્રીજું છે જીનવાણી ઉપર શ્રદ્ધા એટલે કે સમ્યક્ત્વ, અને ચોથું છે સમ્યક ચારિત્ર. આ 4 અત્યંત દુર્લભ વસ્તુઓ મહાવીર સ્વામીએ બતાવી છે. તો પહેલું તો આપણે મળી ગયું છે મનુષ્ય ભાવ. એ પણ કેટલું દુર્લભ છે. તો મનુષ્ય ભાવની દુર્લભતા કહેતા બતાડે છે કે આ વિશ્વમાં મનુષ્યોની જે સંખ્યા હોય છે ને, તો એ કઈ અસંખ્યતા નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. મનુષ્યો કેટલા છે આ વિશ્વમાં? ગણતરીના છે, સંખ્યાતા છે. અને એ પણ એક 29 નંબરનું એક ડિજિટ આવેલું છે. તો 29 નંબરનું ડિજિટમાં જ એટલા એ સમાયેલા છે. ઉપર નીચે થોડુંક થાય પણ બહુ વધારે ડિફરન્સ થતો નથી. સંખ્યાતા મનુષ્ય આ વિશ્વમાં રહેલા છે. અને આખા 14 રાજલોકમાં કેટલા જીવો છે? ટોટલ અનંતા જીવો છે ને. એક ઇન્દ્રિય અનંતા છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય કેટલા છે? દરેક અસંખ્યાતા એવી રીતે છે. એટલે આટલા બધા જીવો, અનંતા જીવો ટોટલ મળીને આ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવા માટે બધા જ જહેમત ઉઠાવી રહેલા છે, પુરુષાર્થ કરી રહેલા છે, અકામ સકામ નિર્જરા દ્વારા. એટલે મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવા માટે એ ઘણા ઉમેદવારો, ઘણા કેન્ડિડેટ્સ એવી રીતે લાઈનમાં ઉભેલા છે. પણ હમણાં આપણને વિચારવાનું છે, આપણને આવી રીતે મળી ગયું છે. આ સંખ્યાતા જે નંબર છે એની અંદર આપણને આ સીટ મળી ગઈ છે મનુષ્યોની. તો હવે આપણને શું કરવાનું? ટ્રાય બીજી જે દુર્લભ વસ્તુ છે જીનવાણી શ્રવણ, તેના માટે આપણને પુરુષાર્થ કરવું જોઈએ એ મેળવવા માટે. તો એ પણ આપણને સુલભતાથી મળી ગઈ છે. બરાબર ને? તો હવે ત્રીજી વસ્તુ શું છે? જીનવાણી ઉપર શ્રદ્ધા એટલે કે સમ્યક દર્શન. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે આપણને હમણાં આ ભાવ મળેલું છે, એનું પુરુષાર્થ કરવા માટે, એ મેળવવા માટે આપણને પુરુષાર્થ કરવા માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે. પણ એને શું કહેવાય છે? સમ્યક દર્શનને, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ ત્રણને શું કહેવાય છે? રત્નત્રયી કહેવાય છે. રત્નત્રયી એટલે કે શું? રત્નત્રયી, આ ત્રણેયને દુર્લભ રત્ન કહેવાય છે. બરાબર ને? આ ત્રણને શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? દુર્લભ રત્ન, કે જલ્દીથી મળી નથી શકતા. તો હા, અહીંયા આપણે એક ચીજ જોયું હશે, અહીંયા કોઈનું ક્વેશ્ચન નહીં આવ્યું, પણ હું કહી દઉં કે અહીંયા સમ્યક દર્શન છે અને સમ્યક ચારિત્ર છે, પણ સમ્યક જ્ઞાન તરીકે કોઈ અહીંયા દુર્લભ વસ્તુમાં એનું નંબર નથી આવેલું. તો એ શા માટે? કારણ કે પહેલા જ આપણે જોયું કે સમ્યક દર્શન હોય તો સમ્યક જ્ઞાન પણ ઓટોમેટિકલી સાથે સાથે હોય જ છે. બરાબર? અને સમ્યક દર્શન ન હોય તો સમ્યક જ્ઞાન પણ ન હોય. એટલે સમ્યક દર્શન અહીંયા લખેલું છે તો જ્ઞાન પણ છે, એ સમજી લેવાનું. એટલા માટે એને અલગ પોઈન્ટ અહીંયા બતાવેલું નથી. બરાબર? તો આપણે વાત કરતા હતા કે આપણને શું મેળવવા માટે પ્રયત્ન કરવું જોઈએ? સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આપણને પુરુષાર્થ કરવું જોઈએ. પણ એને શું કહેવાય છે? દુર્લભ રત્ન કહેવાય છે, દુર્લભ વસ્તુ કહેવાય છે. તો હવે આ રત્ન શું છે? આ સમ્યક દર્શનને, સમ્યક દુર્લભ રત્ન શા માટે કહેલું છે?
આ એવું શું છે? રત્ન એટલે શું છે? ત્યાં કંઈક છુપાયેલું છે, આ જગ્યા, કઈક જગ્યામાં, આ વિશ્વમાં. એની પ્રાપ્તિ ક્યાંથી થઈ શકશે? તો એ કોઈ પૃથ્વીકાયમાં રત્ન નથી, પણ એ શું છે? સમ્યક દર્શન શું છે? એ કોઈ પૃથ્વીકાયમાં રત્ન છે, કંઈક છુપાયેલું છે, ટ્રેઝર હન્ટ કરીને આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો એ નથી. કઈ જગ્યાએ એ છુપાયેલો નથી, પણ સમ્યક દર્શન એ આપણા આત્માનું જ મોટામાં મોટું ગુણ છે. એ આપણી આત્માની અંદર જ રહેલું એક ગુણ છે. અને આ જે છે એ દરેક આત્મામાં રહેલું છે, પણ માત્ર શું છે કે આ મોટામાં મોટો જે ગુણ છે, સમ્યક દર્શન નામનો ગુણ, તો એ ભયંકરમાં જે ભયંકર કર્મ છે, તો એનું નામ શું છે? મોહનીય કર્મ. તો મોહનીય કર્મથી એ ઢંકાયેલો છે. મોહનીય કર્મના ભેદ છે દર્શન મોહનીય કર્મ, બરાબર. અને વળી એના આગળ ભેદ છે મિથ્યાત્વ મોહનીય કર્મ, સંકિત મોહનીય કર્મ અને મિશ્ર મોહનીય કર્મ. એવી રીતે એના ભેદ હોય છે. તો આ જે દર્શન મોહનીય કર્મ છે ને, તો એ આપણા સમ્યક દર્શન નામના ગુણને એ મલિન કરે છે, અશુદ્ધ બનાવે છે. તો આ સમ્યક્ત્વને અશુદ્ધ કરનાર આ મિથ્યાત્વ રહેલો છે. એટલે આપણને આ મિથ્યાત્વ રૂપી જે અંધકાર છે, તો એને હટાવવું જરૂરી છે. તો એના માટે સમ્યક દર્શન એ પ્રગટાવવું જરૂરી છે. તો સમ્યક દર્શનની વ્યાખ્યા શું છે? આપણે ઘણી વખત આપણે સિમ્પલ વર્ડ્સમાં આપણે સાંભળેલી છે કે સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપર શ્રદ્ધા. તો તે જ સમ્યક દર્શન છે. એ આપણે સિમ્પલ વ્યાખ્યા આપણે ઘણી વખત સાંભળી છે, બરાબર. તો એ શું છે? તો આ હમણાં આપણે જે વિવેચન કરશું, તો એ આપણને આગળ પણ કામ આવશે. અરિહંત ભગવાનની ઓળખાણ, આ ફર્સ્ટ ચેપ્ટર છે, તો એના માટે પણ આ હમણાં આપણે જે વિવેચન કરશું સુદેવનું, તો એમાં પણ કામ આવશે, બરાબર. તો હવે સમ્યક્ત્વની વ્યાખ્યા એટલે કે સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપર શ્રદ્ધા. તો હવે સુદેવ કેવા હોય? કોણ હોય સુદેવ? તો એ પહેલા તો આપણે આપણી બુદ્ધિથી પહેલા ચકાસી લેવા, ચેક કરી લેવાના. આપણે શું કરતા હોય? 10 જણ હોય, 10 દેવો હોય આગળ બહાર, અલગ અલગ મંદિરોમાં 10 પ્રકારના અલગ અલગ દેવો હોય છે. તો બધાને પહેલા આપણને ચેક કરી લેવાના આપણે બુદ્ધિથી કે કોણ સાચા દેવ કહેવાય, કોને સુદેવ કહેવાય. એ બધું આપણે ચેક કરી લેવાનું. હવે સુદેવ એટલે કે ભગવાન. તો ભગવાન તરીકે કયા વ્યક્તિને સ્થાન આપવું જોઈએ આપણા જીવનમાં? તો સુદેવ કેવા હોવા જોઈએ? 100% જે પરફેક્ટ હોય એને જ ભગવાન કહી શકાય. એટલે કે 100% ગુણવાન હોય, 100% દોષ રહિત હોય, એવા જ જે વ્યક્તિ હોય, તો તેને શું કહેવાય? એને જ સુદેવ કહી શકાય, એને જ ભગવાન તરીકે માનવાનું, બરાબર. જે 100% ગુણવાન હોય અને 100% દોષ રહિત હોય, આ એક જ કન્ડિશન છે. તો આ કન્ડિશન ઉપરથી બધા જ એક એક દેવોને ચકાસવું પોતાની બુદ્ધિ દ્વારા, અને પછી ચેક કરવાનું કે શું આ દેવને હું માની રહ્યો છું, એના સમક્ષ હું માથો મસ્તક નમાવી રહ્યો છું, તો શું આ 100% ગુણવાન છે? શું આ જે છે તે 100% દોષ રહિત છે? જો આવું જે કન્ડિશન છે, તો એ જે ફૂલફિલ કરે છે, તો તેને જ હું ભગવાન માનીશ, એને જ હું સુદેવ તરીકે કહીશ. એવું એક કન્ડિશન ફિક્સ કરી લેવાનું. પછી પોતાની બુદ્ધિથી ચેક કરવાનું. પછી આપણને જે પણ દેખાય કે કોઈક શસ્ત્રો ધારણ કરેલા હોય, કોઈકના પાસે ગદા, ચક્ર હોય, ત્રિશૂલ હોય, ધનુષ હોય, બાણ હોય, તલવાર હોય, અલગ અલગ પ્રકારના આ બધા શસ્ત્રો હોય છે. તો એ જોઈને, એ બધાનું દર્શન કરીને આપણામાં ભાવ કેવા આવે? ત્યારે ક્રોધવાળા, દ્વેષવાળા ભાવ આવે. અને એમને જોઈને એ શા માટે રાખતા હોય? જો પોતે દેવ તરીકે જો સમર્થ હોય, જો પોતે બળવાન હોય, તો એમને શસ્ત્ર શા માટે રાખવા પડે? શું તે કોઈથી ભયભીત છે, ડરેલા છે કોઈથી? શા માટે એને આ શસ્ત્ર રાખવા પડે છે? અથવા તો પોતાના સેલ્ફ ડિફેન્સ માટે એ રાખતા હોય છે કે શત્રુ વધ માટે રાખતા હોય છે? જો શત્રુ વધ માટે એ રાખતા હોય, તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે એની અંદર દોષો રહેલા છે. ક્રોધ, દ્વેષ, હિંસા, એવા દોષો રહેલા છે. એટલે એનું મિનિંગ શું છે? 100% દોષ રહિત નથી, 100% ગુણવાન નથી, બરાબર.
પણ એમ કહેવાય શું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, એવી રીતે કહેવાય છે. એટલે ક્ષમા એટલે શું છે? ક્ષમા તે વીરનું આભૂષણ છે. જે વીર હોય ને એમનું એ આભૂષણ છે. એટલે જે ડરપોક હોય ને, ડરપોક, તો એને જે શસ્ત્ર જે હોય છે, વેપન્સ, તો એને જ રાખવા પડે છે. કારણ કે ક્ષમા એ વીરનું આભૂષણ હોય. જે એકદમ બ્રેવ હોય એના પાસે કયો શસ્ત્ર હોય? ક્ષમા નામનું ગુણ હોય, એમના પાસે કોઈ શસ્ત્ર ન હોય. તો આપણા અરિહંત ભગવાન એ કેવા છે? તો એ નીડર છે. એમણે 7 ભાઈને હરાવ્યું છે. એમના પાસે તો એક પણ શસ્ત્ર નથી, પણ એમના પાસે ક્ષમા નામનું આભૂષણ છે. એટલે એમણે શું કર્યું છે? બહારના જે પણ બાહ્ય જે શત્રુઓ છે એમને તો એ તો કાંઈ નહીં કરે, પણ એમને શું કર્યું છે? અંતરના જે આંતરિક શત્રુઓ છે, કર્મરૂપી જે શત્રુઓ છે, તો એમને જે હરાવ્યું છે, જે રાગાદી જે પણ શત્રુઓ છે, આંતરિક શત્રુઓ એને હણ્યા છે. અને આંતરિક શત્રુઓ જ નિમિત્ત બને છે. બાહ્યના બહારથી શત્રુઓ શા માટે આવે છે? જ્યારે અંદરના શત્રુઓ રહેલા હોય છે, જે કર્મો હોય છે એમનો ઉદય હોય છે, તો ત્યારે જ એ બાહ્ય શત્રુ એ નિમિત્ત રૂપે આવી છે, આપણી સામે ઉભા રહીને આવી જાય છે આપણને ત્રાસ આપવા માટે. એટલે હરાવવું હોય તો કોને હરાવવું? આંતરિક શત્રુઓને. તો તે આપણા અરિહંત ભગવંતોએ એ જ કર્યું છે. અને અરિહંત ભગવાનને આપણે દર્શન કરીએ એમનું, તો ક્રોધ વાળા કે એ દ્વેષી એવા નથી, પણ કેવા છે? નીડર છે, એ ક્ષમાવાન છે, કરુણાવાળા છે, અને એ અસલી શૂરવીર છે. એમના પાસે એક પણ શસ્ત્ર નથી. તો એવા ભગવાનને કે શું, એવા જે વ્યક્તિ હોય એમને જ ભગવાન માનવા, એવા જ સુદેવ કહેવાય. પછી આગળ જે પણ સ્ત્રીઓ રાખનારા હોય છે, તો એ પણ એમને પણ ભગવાન નહીં કહેવાય. કારણ કે સુખ માટે, પોતાના સુખ માટે એ બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેલા છે. પણ અરિહંત ભગવાન કેવા છે? એ બીજા કોઈ વ્યક્તિ ઉપર સુખ માટે ડિપેન્ડન્ટ નથી, પણ પોતાના આત્મિક સુખમાં એ રમણતા કરે છે. એ સાંસારિક સુખ, પૌદ્ગલિક સુખ છે, તો એને કેવી રીતે, કેવી દૃષ્ટિથી જોઈએ છે કે એ બધું ક્ષણિક છે, એ બધું સાચું સુખ નથી, પણ સાચું તો આત્મિક સુખ છે. તો એવી જ રીતે બીજા જે પણ મિથ્યાત્વી દેવદેવીઓ છે, તો એ આપણને સુખી, આપણે જો સુખની અપેક્ષાથી, સાંસારિક કે પૌદ્ગલિક સુખની અપેક્ષાથી જો આપણે એમની પાસે જઈએ અને એમને જો આપણે એમના પાસે મોક્ષ સુખ માંગીએ કે સાંસારિક સુખ બધું માંગીએ, પૌદ્ગલિક સુખ, તો એ કેવી રીતે આપી શકશે? મોક્ષ એટલે સાચું સુખ તો શું છે? મોક્ષ સુખ જ છે. સાંસારિક પૌદ્ગલિક વસ્તુઓ એ સાચું સુખ નથી. તો એ આપણને મિથ્યાત્વી દેવદેવીઓ એ આપણને સંપૂર્ણ સુખ, મોક્ષ સુખ એ કેવી રીતે આપશે? કારણ કે પોતે જ સંપૂર્ણ રીતે પોતે જ સુખી નથી. એ પોતે તો હજી સંસારમાં તો ભમી જ રહ્યા છે ને. પોતે જ એ મોક્ષ પ્રાપ્ત કરી નથી શક્યા હજી સુધી, મિથ્યાત્વી દેવદેવીઓ. તો આપણને મોક્ષ કોણ આપી શકે? જે પોતે મોક્ષ જેમણે પ્રાપ્ત કરી લીધો છે, તો એવા જ આત્માઓ આપણને મોક્ષ આપી શકે છે. બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને વળી આપણો જો પુણ્યોદય હોય તો જ કોઈ મિત્રદેવ હોય તો જ એ આપણને હેલ્પ પણ કરી શકે. નહીં તો જો આપણો પુણ્યોદય ન હોય તો મિત્રદેવ પણ આપણને કોઈ હેલ્પ કરી નથી શકવાનો. જેમ કે આપણે દૃષ્ટાંતો સાંભળ્યું જ છે સીતાનું, કે હમણાં એ અચ્યુતેન્દ્ર તરીકે એ 12મા દેવલોકમાં ઇન્દ્ર છે, અને લક્ષ્મણના દુઃખને જોઈને એમણે એ નરક સુધી ગયા અને એને નરકમાંથી કાઢવા માટે ઘણી કોશિશ કરી, છતાં લક્ષ્મણનું નિકાચિત દુઃખનો ઉદય છે, નિકાચિત પાપ કર્મોનો ઉદય છે, એના કારણે એને ભોગવવું જ પડશે. એટલે ઇન્દ્ર જેવા ઇન્દ્ર, 12મા દેવલોકના ઇન્દ્ર પણ કાંઈ, એ મિત્રદેવ એ પણ કાંઈ હેલ્પ નથી કરી શકવાના. એટલે તો પછી જે રહેલા છે અહીંયા સંસારમાં ભમી રહેલા છે કોઈ પણ દેવ પ્રકાર, અને વળી આ અચ્યુતેન્દ્ર કેવા છે? સંકિત દેવ છે. બરાબર? એ પણ હેલ્પ નથી કરી શક્યા લક્ષ્મણને. તો પછી આપણે મિથ્યાત્વી દેવદેવી પાસે જઈએ, મસ્તક નમાવીએ, તો પછી શું આપણને એ સાંસારિક સુખ પણ, નાના સાંસારિક સુખ પણ આપી શકશે? એ ઘણું વિચારવાનું આ પોઈન્ટ છે કે એ લોકો સાંસારિક પૌદ્ગલિક તુચ્છ સુખો પણ આપણને આપી નહીં શકવાના. આપણો પુણ્યોદય હશે ને પોતાનું, તો જ આપણને પ્રાપ્ત થવાની છે વસ્તુઓ, નહીં તો કાંઈ નથી. બરાબર?
એમના સામે મસ્તક નમાડીને એમને દેવ કે ભગવાન માનીને આપણે પોતે જ મિથ્યાત્વથી ભારી થઈ રહ્યા છીએ. મિથ્યાત્વ એટલે સંકિત જે રત્ન છે, જે ખીલવવાનું છે, પ્રગટ કરવાનું છે, તે જ એના ઉપર જ આપણને હજી વધારે મિથ્યાત્વના આવરણોથી એને હજી ઢાંકી રહ્યા છીએ અને મોક્ષથી હજી દૂર આપણે વિપરીત દિશામાં જઈ રહ્યા છીએ. એટલે એ ખાસ આ બેઝિક છે. સુદેવ સુગુરુ સુધર્મ ઉપર શ્રદ્ધા એ આપણે શા માટે લીધું છે? અરિહંત ભગવાનની ઓળખાણ કરવા માટે કે સુદેવ કેવા હોવા જોઈએ. પહેલા આપણે આ બધું બીજું સ્ટોપ કરશું, મિથ્યાત્વના આચરણો સ્ટોપ કરશું, તો જ પછી આપણે સમ્યક્તો તરફ વળી શકશું ને. તો જ આપણને અરિહંત ભગવાનની સાચી ઓળખાણ થશે. બીજા જે પણ છે તો એને હટાવીને આપણે માત્ર એકને આપણને પકડી રાખવાનું છે ભગવાન તરીકે. એકને એકની આગળ આપણે મસ્તક નમાવવાનું છે. એકની પાસે જ આપણને 100% સમર્પણ ભાવ બતાડવાનું છે. અહીંયા એક ક્વેશ્ચન આવેલું છે કે તો પછી કોઈ પણ મોટા વિધાનમાં દેવોનું આહ્વાન કેમ કરાય છે? તો અહીંયા એક સરસ ક્વેશ્ચન છે. હમણાં આપણે શેની વાત કરી રહ્યા છીએ? હમણાં આપણે ભગવાનની વાત કરી રહ્યા છીએ. ભગવાન એટલે કે મોક્ષ આપનાર કોણ છે? તો એને જ આપણે ભગવાન કહેવાના, એટલે એને જ આપણે ભગવાન કહી શકીએ છીએ. એને જ આપણે સુદેવ કહી શકીએ છીએ. પણ બીજા જે છે એટલે સુદેવ સુગુરુ સુધર્મમાં આપણને સુદેવ તરીકે કોને સ્થાપના એટલે કોને આપણા હૃદયમાં બિરાજમાન કરવાનું છે, તો તે આપણે જોઈ રહ્યા છીએ. પણ અહીંયા જે વિધાનો છે, જે અનુષ્ઠાનો છે, તો એની અંદર જે પણ દેવોને આહ્વાન કરવામાં આવેલા છે, તો તે દેવ કોણ છે? તો એ સમ્યક્ત્વી દેવ છે. પણ એમની આગળ પણ આપણે મોક્ષ નથી માંગતા. એ આપણને સહાય કરે છે. જે પણ એમનું કર્તવ્ય શું છે? આજે સંકિત દેવો હોય છે ને, જે પણ સંકિત દેવો હોય છે, જે પણ અહીંયા દેરાસરની અંદર જેમની પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, જે પણ યક્ષ હોય છે, શાસન દેવી દેવતાઓ હોય છે, સરસ્વતી દેવી હોય છે, જે પણ દેવી દેવતા હોય છે, તે કોણ હોય છે? તેમને ભગવાન નથી માનવાનું, પણ એ કોણ હોય છે? એ સંકિત દેવો હોય છે. બરાબર. અને એ સંકિત દેવો એમના ભાવ કેવા હોય છે? એ આપણા સાધર્મિક કહેવાય છે, આપણા લેવલના કહેવાય છે. એમની સામે આપણને નમો ઝીણાનંદ નથી કહેવાનું, કારણ કે એ સમાન ધર્મ પાળનારા આપણા લેવલના સાધર્મિક છે. એમને આપણને પ્રણામ કહેવાનું છે. આપણે જેમ એકબીજાને પ્રણામ કહીએ ને સાધર્મિકોને, એવી રીતે એમને પણ પ્રણામ કહેવાનું છે. એમના મસ્તક ઉપર એમ અંગૂઠાથી તિલક લગાડવાનું છે. પણ એમની ભગવાનની જેમ પૂજા નથી કરવાની, નમો ઝીણાનંદ નથી કહેવાનું. એમના સમક્ષ આપણને મોક્ષની માંગણી નથી કરવાની. પણ એ લોકો શું કરે છે? મોક્ષ માર્ગમાં જો વિઘ્ન નડે તો એમાં સહાયતા કરે છે. તો એ એમનું કર્તવ્ય હોય છે, કારણ કે એમની ભક્તિ એવી ઉચ્ચ લેવલની હોય છે. આજે શાસન દેવદેવીઓ જે પણ સંકિત દેવદેવીઓ હોય છે, તો એમને જે લેવલ હોય છે, ભક્તિનું લેવલ, ઉત્કૃષ્ટ ભક્તિનું લેવલ હોય છે. એટલે એ ભગવાનના પરમ દાસ હોય છે. અને ભગવાનને જે પણ સ્વામી માનનાર છે આપણા જેવા, તો એમનો પણ એ સહાય કરે છે, પણ સાધર્મિક તરીકે. બરાબર. એટલે એમાં એ ખાસ ધ્યાન રાખવાનું. એમના સમક્ષ પણ આપણને મોક્ષની માંગણી નહીં કરાય. બરાબર. એટલે એ માત્ર સહાયક બની શકે છે આપણા. પછી એક ક્વેશ્ચન આવ્યું છે, કુળદેવીને માનીએ છીએ તો તેનું શું માનવું? તો હવે કુળદેવ દેવીની વાત અહીંયા આવેલી છે, તો આપણને સમજવાનું છે કે જો આપણામાં સત્વ હોય તો પછી નહીં માનવાનું. પણ જો કરવું પડતું હોય વ્યવહારમાં, જો કરવું પડતું હોય તો પછી કેવી રીતે કરવાનું? માત્ર વડીલ તરીકે એમને માનવાનું. પણ મોક્ષ આપશે એ આપણને તારનારા છે, એવી બુદ્ધિ રાખીને એમની પાસે નહીં જવાય. એટલે કે આ કુળદેવ દેવી છે, એમને આપણને રિસ્પેક્ટ આપવાનું. બરાબર. વડીલ તરીકે રિસ્પેક્ટ આપવાનું. જો સત્વ ન હોય તો વ્યવહાર કરવું પડે તો એવી રીતે રિસ્પેક્ટ આપવાનું વડીલ તરીકે, પણ એમને ભગવાન તરીકે આપણને નમવાનું નહીં. એ ધ્યાન રાખવાનું. પછી આગળ આપણે એ જોઈ લીધું. એટલે આપણું કન્ડિશન એક જ છે, એ ફૂલફિલ થવું જોઈએ કે જે 100% ગુણવાન હોય અને 100% દોષ રહિત હોય. એવી રીતે બિલકુલ નહીં ચાલે કે એમાં
99% જેમ દૂધ હોય ને, દૂધ હોય તો દૂધની અંદર જો ઝેરનું એક ટપકું પણ ડ્રોપ નાખી દઈએ તો શું આપણે પી લઈએ? તો ત્યારે ચાલે? ચલાવી લઈએ આપણે? તો ત્યારે આપણે નહીં ચલાવીએ ને. એમાં 99% દૂધ છે, માત્ર 1% ઝેર છે, છતાં આખો દૂધ જ ઝેરી કહેવાય ને. તો તેવી જ રીતે થોડુંક પણ જેમાં દોષ હોય, 99 જો આપણે લાગે કે 80-90 ગુણ છે પણ 10% કે એક જ અવગુણ છે, એક જ દોષ છે, તો ચાલશે. તો ચલાવી નહીં લેવાનું. દૂધ પણ ઝેરી દૂધ, આપણે આખા દૂધને ઝેરી કહીએ છીએ ત્યારે આપણે પી નથી લેતા. તો અહીંયા પણ આપણને ધ્યાન રાખવાનું કે આપણા અરિહંત ભગવાન જેવા બીજા કોઈ નથી, જે 100% ગુણવાળા હોય અને જે 100% દોષ રહિત હોય, તેમને જ આપણને ભગવાન તરીકે અને મોક્ષ આપનાર તરીકે આપણને માનવાના છે. કારણ કે ભગવાન 100% ગુણવાળા છે અને વિતરાગી છે. અને 100% જે વિતરાગી અવસ્થા છે ને, તો તે જ પૂજ્ય હોય છે. રાગ દ્વેષ જેવા દોષોવાળી જે અવસ્થાઓ હોય છે તો તે બિલકુલ પૂજ્ય ન હોય. બરાબર. એટલે અહીંયા આપણે આ ફરક જોઈ લીધું. જે સંકિત દેવદેવી છે એ સાધર્મિક કહેવાય, પણ ભગવાન તો 3 લોકના નાથ છે, એમની જગ્યા તો કંઈક અલગ જ છે. હવે નવકાર મહામંત્ર છે તો એની અંદર પણ આ જે દેવદેવી છે ને, ભલે સંકિત હોય કે મિથ્યાથી, કોઈ પણ દેવદેવીની જગ્યા નથી, એમને એક સ્થાન આપેલું નથી નવકાર મંત્રમાં પણ નવકાર મહામંત્રમાં પ્રથમ પદ નમો અરિહંતાણમ છે. એટલે કેટલું ફરક છે, જમીન આસમાનનો ફરક છે. ઇનફેક્ટ જે આપણા સાધુ સાધ્વી ભગવાન છે ને, એ પણ ઉચ્ચ લેવલમાં આવે છે. આ વાત બહુ ધ્યાન રાખવાની છે. હવે આપણે જો કમ્પેર કરીએ ને, હવે સાધુ સાધ્વીજી ગુરુ ભગવાન છે અને સામે જો દેવદેવીઓ છે, તો જે દેવદેવીઓ હોય ને એ પણ સાધુ સાધ્વીજી ગુરુ ભગવાન પાસે એ નમે છે, એમને વંદન કરે છે. પણ જે સાધુ સાધ્વી ગુરુ ભગવાન છે એ લોકો શું કરે? એ લોકો વંદન નથી કરતા દેવદેવીની સમક્ષ, પણ એ ધર્મ લાભ આપે છે. એ શું આપે છે? ધર્મ લાભ કરીને એમને ધર્મનું લાભ આપે છે, એવા આશીર્વાદ આપે છે. એટલે સાધુ સાધ્વી ભગવાન પણ ઘણી ઉચ્ચ કક્ષાએ બિરાજમાન છે દેવદેવીઓની કમ્પેર કરવામાં આવે તો. બરાબર. દેવદેવીઓ આપણે એ કયા લેવલ પર આવે? દેવદેવીઓ એ અવિરતિના ઉદયવાળા છે. બરાબર. એ ચોથા ગુણ સ્થાનક ઉપર, જો સમ્યક્ત્વી દેવદેવી હોય તો ચોથા ગુણ સ્થાનક પર આવે. પણ સાધુ સાધ્વી ભગવાન એ 5મા ગુણ છઠ્ઠા ગુણ સ્થાનકે આવે છે, અથવા તો 7મા ગુણ સ્થાનક, એટલે 6th કે 7th ગુણ સ્થાનકે એમનું આટલું લેવલ હોય છે, ઉત્કૃષ્ટ લેવલ હોય છે. એટલે અહીંયા આપણને ગડબડ કરવાની નથી. સાધુ સાધ્વી ભગવાન પણ એમની સમક્ષ નમતા નથી, પણ એમને ધર્મ લાભ આપે છે. તો આપણને દેવદેવીઓને આપણે ભગવાન માનીએ તો એ કેવી રીતે સાધુ સાધ્વીજીની પણ હિલના ગણાય, અરિહંત ભગવાનની પણ હિલના ગણાય. બરાબર. એ ધ્યાન રાખવાનું છે આપણને. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પદ્માવતી સરસ્વતી દેવી પૂજા મંત્ર સાધુ ઓલ્સો ડુ ઇટ. પણ એ શા માટે છે? એ ધર્મ આરાધનામાં એ સહાય કરે. શાસન જે પણ કાર્યો કરવામાં હોય છે તો એમાં એ સહાય કરે, એના માટે એ કરતા હોય છે. કારણ કે ભૌતિક રીતે જો આપણે જોઈએ ને તો એમની અંદર શક્તિ ઘણી રહેલી હોય છે. બરાબર. આપણી શક્તિ અને દેવતાઓની શક્તિ એમાં કેટલું ડિફરન્સ છે. અને એમણે તો પ્રતિજ્ઞા લીધેલી હોય છે. જે શાસન દેવદેવી હોય ને, જ્યારે શાસન સ્થાપના દિવસ હોય છે તો ત્યારે ભગવંત દ્વારા, અરિહંત ભગવાન દ્વારા એ નિયુક્ત કરવામાં આવેલા છે. કારણ કે એ પોતાની તત્પરતા બતાડે છે. આ જે શાસન દેવદેવી, સંકિત શાસન દેવદેવી, એ તત્પરતા બતાડે છે કે હું, એટલે એ પ્લેજ જેવું લે છે કે શાસનના કાર્યોમાં સહાયક બનશે અને વિઘ્નો કોઈને આવશે નહીં. જે આરાધક જીવો હોય છે, જે સાધુ સાધ્વીજી ભગવાન છે, એમના સહાય કરીશ, એવા માટે એવી રીતે એ પ્લેજ કરે છે, પ્રતિજ્ઞાબદ્ધ હોય છે. એટલા માટે એમનું જે આચાર્ય ભગવંત હોય છે એમને એ જાપ વગેરે કરે છે, સો દેટ જે પણ શાસનના જે કાર્યો હોય છે, ચતુર્વિધ સંઘ ઉપર પણ જો કોઈ એવો આફત આવી જાય, ઉપદ્રવો આવી જતા હોય છે તો ત્યારે એમની મદદ લેવાય છે. બરાબર. પણ એમને
ડિફરન્સ શું છે? તારક બુદ્ધિથી એટલે મોક્ષ આપનારા છે એવી રીતે નતમસ્તક થવાનું નથી, વંદન નથી કરવાનું, એમને ભગવાન નથી માનવાનું, પણ શું માનવાનું છે? સંકેત દેવદેવી તરીકે આપણને બહુમાન આપવાનું છે એમને. સાધર્મિકોની આપણે ભક્તિ કરીએ, સાધર્મિકો આપણે જેવી રીતે એકબીજાને આપણે સાધર્મિક માનીએ છીએ મનુષ્યોને, તેવી જ રીતે જે સંકેત દેવદેવી હોય છે તો તે પણ આપણા સાધર્મિક છે, સમાન ધર્મ પાળનારા છે, આપણા લેવલના છે, પણ જે ઉત્કૃષ્ટ તરીકે આપણે આપણા મનુષ્યમાં પણ આપણે જોઈએ ને, કોઈ ઉત્કૃષ્ટ તપ કરતો હોય કે ઉત્કૃષ્ટ પૈસા દાન એ કરતા હોય છે ધાર્મિક ક્ષેત્રોમાં, એટલે ઉત્કૃષ્ટ તરીકેની કંઈક શાસન સેવા કરતા હોય છે તો એમનું આપણે બહુમાન કરતા હોઈએ ને, બરાબર, બહુમાન કરતા હોઈએ, સાધર્મિક ભક્તિ કરતા હોઈએ, તિલક લગાડીએ, બધું કરતા હોઈએ, તો તેવી જ રીતે આ સંકેત દેવદેવીઓ હોય છે ને તો એ પણ એ જ લેવલના ઉત્કૃષ્ટ રીતે ભક્તિ કરતા હોય છે. એમના માટે એમનું અહીંયા દેરાસરમાં એમની સ્થાપના કરવામાં આવેલી છે. એમનું જે લેવલનું જે ઉત્કૃષ્ટ ભક્તિ છે અને જે સહાય કરે છે, તો એના માટે એમને બહુમાન રૂપે એમને ત્યાં બિરાજમાન કરવામાં આવેલા છે, કારણ કે એ સહાયક બને છે. એટલે અહીંયા ખાસ એ ડિફરન્સ ધ્યાન રાખવાનું છે આપણને. એમને તારક બુદ્ધિથી નથી બાંધવાનું, પણ સાધર્મિક ભક્તિ, ઉત્કૃષ્ટ સાધર્મિક ભક્તિ, બહુમાન ભક્તિથી આપણને એમને પ્રણામ કહેવાનું છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આપણે આગળ એ જોઈએ કે એ જોતા હતા કે જે પણ 100% વિતરાગી અવસ્થા હોય છે તો તે જ પૂજ્ય હોય છે, પણ જે રાગ દ્વેષ દોષોવાળી જે અવસ્થા હોય છે તો તે બિલકુલ પૂજ્ય નથી બનતી. એટલે જ મહાવીર સ્વામી ભગવાન જે પણ જ્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા તો ત્યારે પણ એમની એવા કોઈ ગૃહસ્થ અવસ્થાવાળી મૂર્તિ પ્રતિષ્ઠિત ક્યારે થવાની જ નથી. અથવા તો જ્યારે એ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં રહેલા હતા, વાસુદેવ હતા, છતાં એમની કોઈ પણ મૂર્તિ બનાવવામાં ઘડવામાં આવવાની નથી, એટલે પૂજ્ય જ નથી. કારણ કે એ બધી અવસ્થાઓ કેવી છે? વિકૃત અવસ્થા છે, દોષોવાળી અવસ્થા છે. પણ જ્યારે અરિયન ભગવાનને પણ જ્યારે કેવલ જ્ઞાન પ્રગટશે ને પછી જ તે પૂજ્ય બનશે. મહારાજાના ભાવમાં એ વાસુદેવ હતા, હમણાં તે ક્યાં છે? ત્રીજી નરકમાં છે ને, અને એ ભવિષ્ય કાળમાં એ તીર્થંકર ભગવંત બનવાના છે. પણ એમની જે વાસુદેવપણાની જે મૂર્તિ હોય ને, તો એ મૂર્તિ એવી વાસુદેવપણાવાળી મૂર્તિ હોય, એટલે ચક્ર ધારેલી હોય, ચક્ર રત્ન સાથે હોય, અથવા તો પત્ની સાથે એમની મૂર્તિ હોય, તો એ શું પૂજ્ય હોય? એ નહીં હોય. કારણ કે એ કેવી છે? વિકૃત અવસ્થાવાળી છે, રાગ દ્વેષવાળી, ક્રોધવાળી, અલગ અલગ એવી વિકૃત અવસ્થાવાળી છે, તો તે પૂજ્ય નથી બનતી. વાસુદેવપણાની જે મૂર્તિ છે તો તે પણ જો અમમ સ્વામી તરીકે એમની સ્થાપના જો કરવામાં આવે, એટલે કે કેવી અવસ્થા? વિતરાગી અવસ્થા, સિદ્ધ અવસ્થા. જો એમાં પ્રતિષ્ઠા જો આચાર્ય ભગવંત કરે કોઈ દેરાસરમાં તો જ એ પૂજ્ય બને છે, નહીં તો નહીં. એટલે મેન શું આપણને સમજવાનું છે અહીંયા? જે ગૃહસ્થ અવસ્થા છે તો તે બિલકુલ પૂજ્ય નથી. જે છદમસ્થ અવસ્થા છે તે પણ પૂજ્ય નથી. એટલું એકદમ ફિટ કરી લેવાનું છે, નહીં તો આપણને મિથ્યાત્વના આવરણો લાગતા જશે અને ક્યારે સંસારનો અંત થવાનું નથી. કુતૂહલ બુદ્ધિથી પણ ત્યાં જવાય જ નહીં, એટલે એ ધ્યાન રાખવાનું. આ સુદેવનું આપણે જોઈ લીધું કે સુદેવ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય. પછી આપણે જોઈએ કે સુગુરુ એટલે કે શું? તો જે પંચમહાવ્રતધારી હોય, જે સર્વવીર્તિધારી હોય અને જે પ્રભુની બધી જ આજ્ઞાને માનતા હોય, તો એવા જે હોય ગુરુ ભગવંતો, એમને સુગુરુ કહેવાય છે. બરાબર? તો એમને જ આપણને સુગુરુ તરીકે માનવા જોઈએ. એમને સામે આપણને વંદન કરવું જોઈએ. કે કોઈ પણ ગૃહસ્થ હોય તો એમને આપણે સુગુરુ તરીકે સ્થાન કેવી રીતે આપી શકાય? જે આપણા જે સાંસારિક કાર્યો કરવા માટે અથવા તો બીજાને ત્રાસ આપવા માટે, કે વળી કુટુંબમાં રહેલા બીજા જીવો ઉપર ઈર્ષ્યાના કારણે, ઈર્ષ્યા ભાવના કારણે એમના ઉપર તંત્ર મંત્ર જે પણ કરાવે, તો એ બધું શું કેટલું યોગ્ય છે? આપણે જે પણ કરાવશું તો એ બધું બધાનું ફળ, નઠારા ફળો આપણને ભોગવવા પડશે. હમણાં જે સંપત્તિ મળી છે તો એનું જો આપણે મિસયુઝ કરશું તો એ આપણા ઉપર ભારી પડશે. સુગુરુ કોણ હોય? માત્ર 5 મહાવ્રતધારી, સર્વવીર્તિધારી જે હોય, જે પ્રભુની આજ્ઞાને માનતા હોય, બધી જ આજ્ઞાઓને એ માનતા હોય, તો એમને સુગુરુ કહેવાય છે.
જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.